કેમ છો મિત્રો બધા મજામાં જ છો? તો મિત્રો આજના વિડીયોમાં હું તમને કહીશ કે તમે કઈ રીતે 100 200 કે 500 રૂપિયા ખર્ચીને તમારા વિડીયોમાં વ્યૂઝ ના આવતો હોય તો તમે 1000 2000 5000 10000 વ્યૂઝ લઈ શકો છો। એ અમારો કોઈ પણ સવાલ હોય અથવા તમને કોઈ પણ પ્રોબ્લેમ આવે તો ડિસ્ક્રિપ્શનમાં મેં મારી 2 ઇન્સ્ટાગ્રામ આઈડીની લિંક આપેલી છે, ત્યાં મને ફોલો કરીને મેસેજ કરી શકો। મિત્રો સૌથી પહેલા વિડીયોમાં મેં તમને ઠીક છે ગૂગલનું એકાઉન્ટ બનાવતા શીખવાડ્યું હતું। એ પછી એક વિડીયોમાં મેં તમને ઠીક છે ગૂગલમાં પેમેન્ટ મેથડ એડ કરતા શીખવાડ્યું। મિત્રો એ પછીના મેં એક વિડીયોમાં તમને ઠીક છે ગૂગલના એડ એકાઉન્ટમાં યુટ્યુબ ચેનલ ઠીક છે મિત્રો એડ કરતા શીખવાડી હતી, લિંક કરતા શીખવાડી હતી। આજના વિડીયોમાં હું તમને તમારો એક યુટ્યુબ વિડીયોને પ્રમોટ કરીને શીખવાડીશ, ઠીક છે મિત્રો। તો સૌથી પહેલા જોઈ શકો છો મેં આગળ ઠીક છે મિત્રો જે છે મારું ગૂગલનું ઠીક છે મિત્રો એડ એકાઉન્ટ છે ઓપન કરી દીધું છે। હવે સૌથી પહેલા મિત્રો જે આપણે મેં 500 રૂપિયા એડ કર્યા હતા એમાંથી ઓલરેડી મેં 400 થી પણ વધારે રૂપિયાની એડ ચલાવી લીધી છે ચેક કરવા માટે કે ઠીક છે મિત્રો જેવું એડ ચલાવું છું એ બરોબર ચાલે છે કે નહીં। તો આજના વિડીયોમાં હું ઠીક છે મિત્રો તમને એક નવું કેમ્પેન કઈ રીતે બનાવું, તમે 100 કે 200 રૂપિયામાં કઈ રીતે 1000 2000 વ્યૂઝ લઈ શકો એ શીખવાડી। ઠીક છે મેં ઓલરેડી ઠીક છે મારા 2-3 વિડીયોમાં ઠીક છે મિત્રો જે છે એડ ચલાવી નાખી છે, જોઈ શકો છો। આ એક વિડીયોમાં ઠીક છે મિત્રો મેં 1000 થી પણ વધારે વ્યૂઝ લીધા છે, આ બીજા એક વિડીયોમાં મેં 2000 થી પણ વધારે વ્યૂઝ લીધા છે, બીજા એક વિડીયોમાં મેં 1000 થી પણ વધારે વ્યૂઝ લીધા છે અને એક વિડીયોમાં તો મેં એથી વધારે વ્યૂઝ લીધેલા છે। આજના વિડીયોમાં મિત્રો હું તમને લાઈવ એક યુટ્યુબ વિડીયોમાં એડ ચલાવીને શીખવાડીશ। તો સૌથી પહેલા મિત્રો એની માટે તમારે શું કરવાનું છે, જોઈ શકો છો બિલિંગ વાળા સેક્શનમાં અત્યારે 86 રૂપિયા પડ્યા છે, તો આપણે આવી જઈશું કેમ્પેન વાળા સેક્શનમાં, તો કંઈક આ રીતે જોવા મળશે। તો આપણે આગળ ન્યૂ કેમ્પેન ઉપર ક્લિક કરશું એડ ચલાવવા માટે, ફરીથી ન્યૂ કેમ્પેન ઉપર ક્લિક કરશું એટલે કંઈક આ રીતે આવી જશે। હવે મિત્રો આગળ આપણે ઠીક છે મિત્રો તમે શા માટે એડ ચલાવવા માંગો છો, સેલ્સ માટે, લીડ માટે, વેબસાઇટ ટ્રાફિક માટે, ઠીક છે। તો મિત્રો આપણે યુટ્યુબના વિડીયોમાં વ્યૂઝ વધારવાના છે એટલા માટે કેમ્પેન ચલાવશું। તો આગળ ઠીક છે ક્રિએટ કેમ્પેન ઠીક છે મિત્રો વિધાઉટ ગાઈડન્સ ઠીક છે ક્લિક કરશું એટલે આપણી સામે આ રીતે ઘણા બધા ઓપ્શન આવી જશે। આપણે યુટ્યુબ વિડીયોમાં એડ ચલાવવાની છે, યુટ્યુબ વિડીયોમાં વ્યૂઝ લાવવાના છે, તો આગળ વિડીયો સિલેક્ટ કરશો ઠીક છે। હવે મિત્રો આના પછી તમે કોમેન્ટ કરશો ઠીક છે મિત્રો, તો સેલ્સ, લીડ, વેબસાઇટ ટ્રાફિક એને શું કહેવાય, કયા કેમ્પેન માટે એડ ચલાવે એની પર પણ હું અલગથી વિડીયો લાવીશ ઠીક છે મિત્રો। આ કેમ્પેનમાં અલગ અલગ છે જેમ કે પરફોર્મન્સ મેક છે, શોર્ટ છે કેમ્પેન છે ઠીક છે મિત્રો, ડિમાન્ડ જેન છે, ડિસ્પ્લે છે, શોપિંગ છે, એપ છે, એની ઉપર પણ તમે કોમેન્ટ કરશો તો હું અલગથી વિડીયો બનાવી દઈશ। પણ અત્યારે આપણે વિડીયોમાં વ્યૂઝ લાવવાના છે તો વિડીયો સિલેક્ટ કરશું, વિડીયો સિલેક્ટ કરશું એટલે આ રીતે ઘણા બધા ઓપ્શન આવી જશે। એંગલ ઠીક છે મિત્રો બધા વિડીયો માટે જ છે પણ એની અલગ અલગ જે છે ઠીક છે મિત્રો ઘણા બધા ઠીક છે નોન સ્કીપેબલ એડ માટે છે ઠીક છે મિત્રો, ટાર્ગેટ માટે છે, ઓડિયન્સ રીચ માટે છે, એમ અલગ અલગ રીતે છે ઠીક છે મિત્રો। તો આપણે આગળ ઠીક છે મિત્રો સૌથી પહેલું વિડીયો વ્યૂઝ સિલેક્ટ કરવાના છે કેમ કે આપણે 100 200 500 રૂપિયા ખર્ચીને ઠીક છે મિત્રો 5-10 હજાર વ્યૂઝ લેવાના છે। તો આપણે આગળ વ્યૂઝ સિલેક્ટ કરશું એ પછી નીચે કન્ટિન્યુ ઉપર ક્લિક કરી દઈશું। કન્ટિન્યુ ઉપર ક્લિક કરશો એટલે તમે આગળ કોઈ પહેલાથી કેમ્પેન ચલાવેલા હશે તો એ કેમ્પેન આવી જશે કે તમે આમાંથી કોઈ ઠીક છે મિત્રો કેમ્પેન ફરીથી ચલાવવા માંગો છો તો આપણે ન્યૂ સ્ટાર્ટ ન્યૂ કરીશું કેમ કે આપણે એકદમ નવું કેમ્પેન બનાવવાના છે અને તમે પહેલી વાર એડ ચલાવશો તો તમારી સામે આ ઓપ્શન નહીં આવે, તો સ્ટાર્ટ ન્યૂ ઉપર ક્લિક કરશું એટલે આ રીતે આવી જશે। સૌથી પહેલું આગળ તમારે કેમ્પેનનું નામ આપી દેવાનું છે કે તમે ઠીક છે મિત્રો કયું છે ઠીક છે મિત્રો જેથી કરીને તમને આગળ જઈને એડ રહે। તો આપણે વિડીયો વ્યૂઝ છે અને તારીખ છે એમને એમ જ રવા દઈશું। એ પછી આગળ આવી જશે એડ ફોર્મેટ। એડ ફોર્મેટ મતલબ તમે સ્કીપેબલ એડ ચલાવવા માંગો છો, ઇન ફીડ એડ ચલાવવા માંગો છો કે શોર્ટ વિડીયોમાં એડ ચલાવવા માંગો છો। હવે જો તમારે વધારેથી વધારે વ્યૂઝ લેવા હોય તો 3 ઓપ્શનને ઠીક છે મિત્રો ટીક જ રવા દેજો। એ પછી આવી જશે બી સ્ટ્રેટેજી, મતલબ કે આ ઠીક છે અત્યારે ઓપ્શન બંધ હશે, લાસ્ટમાં ઓપ્શન ખુલી જશે તો આને આપણે કાંઈ નહીં કરી શકીએ। એ પછી આગળ આવશે ઠીક છે મિત્રો તમારું બજેટ તમે કેમ્પેન મતલબ કે આખા કેમ્પેન ઉપર બજેટ લગાવવા માંગો છો કે તમે રોજ બજેટ લગાવવા માંગો છો। તમે નવી શરૂઆત કરો છો તો તમારે ઠીક છે આગળ ડેલી બજેટ ઉપર જવાનું, તો આગળ આપણે રોજનું બજેટ રાખશું 100 રૂપિયા, આપણે રોજ ખાલી 100 રૂપિયાની જ એડ ચલાવશું। એ પછી એડિટ ઉપર ક્લિક કરીને તમે કઈ તારીખથી એડ ચાલુ કરવા માંગો છો અને કઈ તારીખ સુધી એન્ડ કરવા માંગો છો એ પણ રાખી શકો છો। તો આપણે આગળ ખાલી સ્ટાર્ટ ડેટ રાખશું, એન્ડ ડેટ નહીં રાખવી ઠીક છે। જ્યારે આપણને લાગશે કે આ એડ કેમ્પેન હવે સારું પરફોર્મ નથી કરતું, વ્યૂઝ એવું નથી આપતું અથવા જે આપણે જેટલા વ્યૂઝ જોતા હતા, જેટલી રીચ જોતી હતી એટલી મળી ગઈ છે ઠીક છે, એ પછી આપણે આપણી જાતે જ બંધ કરી નાખશું ઠીક છે મિત્રો। તો આગળ આપણે ખાલી સ્ટાર્ટ ડેટ રવા દઈશું। એ પછી નીચે આવશું, એ પછી નેટવર્ક, આ એક ખાસ યાદ રાખજો ઠીક છે મિત્રો ઠીક છે। આગળ ખાલી
આપણે YouTube એક જ સિલેક્ટ કરવા દેવાનું છે, જ્યાં ગૂગલના પાર્ટનર છે એ આગળ આપણે એડ ચલાવવાની જરૂર નથી, કેમ કે આપણે વિડીયોમાં વ્યૂઝ જોવે છે જે આપણને ખાલી ને ખાલી યુટ્યુબથી જ મળી રહેશે, બહારથી જે વ્યૂઝ મળશે ઠીક છે એ કાંઈ કામના નથી. તો આપણે આગળ સૌથી પહેલું યુટ્યુબ વાળું સિલેક્ટ કરવા દઈશું અને આગળથી આને ટીક હશે તો એને હટાવી દઈશું. તો એ પછી મિત્રો આગળ ઓપ્શન આવી જશે ઠીક છે મિત્રો લોકેશનમાં ઠીક છે મિત્રો તમે આખી દુનિયામાં એડ ચલાવવા માંગો છો, ખાલી ઇન્ડિયામાં એડ ચલાવવા માંગો છો, અથવા તમે ખાલી કોઈ એક લોકેશન ઉપર એડ ચલાવવા માંગો છો ઠીક છે મિત્રો, તો તમે એ પણ આગળ સિલેક્ટ કરી શકો છો ઠીક છે મિત્રો. તો આગળ આપણે સિલેક્ટ કરી નાખશું કે ખાલી હું ગુજરાતમાં જ એડ ચલાવવા માંગુ છું ઠીક છે, મારી એડ છે ખાલી ગુજરાતમાં જ ચાલવી જોઈએ, તો આગળ ખાલી ગુજરાત સિલેક્ટ કરીશ. જો તમારી જોડે કોઈ પિનકોડ હોય ઠીક છે મિત્રો, ખાલી તમે કોઈ પિનકોડ ઉપર એડ ચલાવવા માંગતો તો તમે ખાલી આગળ એ પિનકોડ લખો છો તો એ પિનકોડ પણ આવી જશે અને તમે એને પણ સિલેક્ટ કરી શકો છો. તો ખાલી એ પિનકોડ ઉપર પણ એડ ચાલશે ઠીક છે મિત્રો, તે રીતે તમે સિલેક્ટ કરી શકો છો. તો આપણે આગળ ઠીક છે આપણું ખાલી ગુજરાત રાખશું આખું, કેવું કેમ કે આપણા વિડીયો ગુજરાતીમાં છે. જો તમારો વિડીયો હિન્દીમાં હોય તો તમે આખું ઇન્ડિયા સિલેક્ટ કરી શકો છો, તમારે કોઈ અલગ રાજ્યને સિલેક્ટ કરવું હોય તો એ પણ કરી શકો છો. એ પછી આગળ આવી જશે લેંગ્વેજ ઠીક છે. હવે હું કહીશ કે મિત્રો તમે કોઈ પણ જે લોકેશન સિલેક્ટ કર્યું હોય ઠીક છે મિત્રો, પણ લેંગ્વેજ ઓલ જ રાખજો, જરૂરી નથી કે એ લોકેશન ઉપર ઠીક છે મિત્રો ખાલી ગુજરાતી જ હોય કે ખાલી હિન્દી જ હોય, બધા હોઈ શકે છે. તો ઠીક છે મિત્રો તમારે ઓલ લેંગ્વેજ રહેવા દેવી, અથવા તમે ઠીક છે મિત્રો આગળ ગુજરાતમાં ચલાવતા હોય ઠીક છે મિત્રો તો તમે આગળ ગુજરાત સિલેક્ટ કરી શકો છો અથવા ગુજરાતી સિલેક્ટ કરી શકો છો. એ વગર તમે સાથે ને સાથે આગળ ઇંગ્લિશ પણ સિલેક્ટ કરી શકો છો ઠીક છે મિત્રો, આગળ તમે ઇંગ્લિશ પણ સિલેક્ટ કરી શકો છો ઠીક છે મિત્રો. તો ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી એમ તમે 2-3 અલગ લેંગ્વેજ પણ સિલેક્ટ કરી શકો છો અથવા ઓલ પણ રાખી શકો છો. એ પછી આગળ ઓપ્શન આવશે કે શું તમે એડ છે યુએસ પોલિટિક્સની ચલાવો છો, તો આપણે આગળ નો જ રહેવા દઈશું, કેમ કે આપણે ઠીક છે મિત્રો કોઈ પોલિટિક્સની એડ ચલાવતા નથી. એ પછી અહીં એક ઓપ્શન આવશે રિલેટેડ વિડીયો, તમે જે વિડીયોમાં એડ ચલાવવાની એવા સેમ ટુ સેમ વિડીયો તમારી યુટ્યુબ ચેનલ ઉપર હોય અથવા કોઈ પણ 2 વિડીયો તમારે એડ કરવાનો હોય છે, તો રિલેટેડ વિડીયો ઉપર ક્લિક કરશું. તમારી ચેનલમાંથી તમારે જે પણ રિલેટેડ વિડીયો હોય ઠીક છે મિત્રો એની લિંક છે તમારે આગળ કોપી કરવાની, કોપી કરીને ઠીક છે મિત્રો તમારે આગળ પેસ્ટ કરી દેવાની. પેસ્ટ કરશો એટલે એડ થઈ જશે, ફરીથી આવી જવાનું, ફરીથી તમારે આગળ કોઈ બીજો એક વિડીયો લઈ લેવાનો ઠીક છે, એની લિંક કોપી કરી લેવાની. લિંક કોપી કર્યા પછી ફરીથી તમારે લિંક પેસ્ટ કરી દેવાની. એમ તમે કોઈ પણ 2 વિડીયો એડ કરી શકો છો, ટોટલ 5 વિડીયો એડ કરી શકો છો, પણ 2 તો જરૂર કરજો. એ પછી ડન ઉપર ક્લિક કરી નાખશું. એ પછી થોડાક નીચે આવશું એડિશનલ સેટિંગ ઠીક છે મિત્રો, જેમાં સૌથી પહેલું આવે છે ડિવાઇસ. તો મિત્રો આગળ તમારે ઠીક છે મિત્રો તમારે જે છે કોમ્પ્યુટર છે, ટેબ્લેટ છે, ટીવી છે એ બધું હટાવી દેવાનું છે. તમારે ખાલી મોબાઈલ સિલેક્ટ રાખવાના છે, જેથી કરીને તમને સારામાં સારા વ્યૂઝ અને વધારે આવી શકે. તમે ઓલ પણ રાખી શકો છો, પણ જો તમે શરૂઆતમાં એડ ચલાવતો હોય અને સારામાં સારી ક્વોલિટી લેવા માંગતો હોય તો ખાલી મોબાઈલ જ રાખજો. તો મિત્રો ખાલી મોબાઈલ જ રાખજો. એ પછી તમારે બીજું કાંઈ ચેન્જ કરવાની જરૂર નથી ઠીક છે મિત્રો. આ એડ શેડ્યુલ ને બધું એમને એમ જ રહેવા દેજો. એ પછી આગળ તમારે એડ ગ્રુપનું નામ આપવાનું કહે છે, વિડીયો વ્યૂઝ છે એની જગ્યાએ તમે તમારું નામ અથવા તમારું જે વિડીયોનો ટોપિક હોય એ રાખી શકો છો. અત્યારે હું આગળ કાંઈ પણ નથી રાખતો, આગળ ડેમો લખી દઉં છું ઠીક છે મિત્રો, જેથી કરીને મને યાદ રહે કે હું તમને ઠીક છે મિત્રો આ વિડીયો જે આ કેમ્પેન છે તમને બતાવવા માટે ઠીક છે મિત્રો જે છે મેં બનાવ્યું હતું ઠીક છે મિત્રો. એ પછી નીચે આવી જશું. એ પછી આગળ આવે છે ઓડિયન્સમાં તમારે જો તમે શરૂઆતમાં એડ ચલાવતો તો તમારે આગળ કાંઈ પણ સિલેક્ટ કરવાની જરૂર નથી. ડેમોગ્રાફીમાં ઠીક છે મિત્રો તમે મેલ ફિમેલ બધું જ એમને એમ રહેવા દેજો. હા તમે એજ ચેન્જ કરી શકો છો. જો તમારો કોઈ વિડીયો હોય જે ખાલી નાના બાળકો માટે હોય તો તમે 18 થી 20, 21 કરી શકો છો. તમારો કોઈ એવો વિડીયો હોય જે 18 થી 25 વર્ષના લોકો માટે જ હોય ઠીક છે, અથવા 35 અથવા 44 વર્ષના લોકો માટે હોય તો તમે એ પણ સિલેક્ટ કરી શકો છો. તો મિત્રો આગળ તમે એ પણ સિલેક્ટ કરી શકો છો. બાકી કશું ચેન્જ કરતા નહીં ઠીક છે મિત્રો. આ યોર ડેટા છે, તમે તમારો કોઈ ડેટા હોય તો એ સર્ચ કરીને ઠીક છે મિત્રો કરી શકો છો, પણ એને કાંઈ કરવાની જરૂર નથી. એ પછી ઠીક છે મિત્રો આગળ તમે એડિશનલમાં પણ કાંઈ કરવાની જરૂર નથી. એ પછી આવે છે કીવર્ડ. હવે મિત્રો ખાસ તમારે આગળ કીવર્ડ નાખવાના છે જે રિલેટેડ તમારો વિડીયો હોય ઠીક છે મિત્રો. ધારો કે હું ડિજિટલ માર્કેટિંગના વિડીયો બનાવું છું અને આ એડ ચલાવું છું, એ પણ હું ઈચ્છું છું કે એવા લોકો સુધી પહોંચે જે ડિજિટલ માર્કેટિંગમાં ઇન્ટરેસ્ટ હોય, તો હું આગળ ઠીક છે મિત્રો ડિજિટલ ઠીક છે માર્કેટિંગના રિલેટેડ કીવર્ડ હું સર્ચ કરીશ ઠીક છે મિત્રો. સર્ચ કરીશ ઠીક છે મિત્રો, અને અહીંથી હું કોઈ પણ કીવર્ડ સિલેક્ટ કરી શકું છું અથવા ઓલ સિલેક્ટ કરી લઈશ, જોઈ શકો છો એટલે બધા કીવર્ડ આવી જશે ઠીક છે મિત્રો. હવે મને જે લાગશે કે જે કીવર્ડ મારા કામનો નથી અથવા ઓલ ઇન્ડિયાને આ રીતે ટાર્ગેટ કરે છે ને મારે ગુજરાતને ટાર્ગેટ કરવાનું, તો હું એક કીવર્ડને આ રીતે એક એક કરીને ઠીક છે મિત્રો હટાવી પણ શકું છું. એમ તમારે જે પણ રાખવો હોય, ધારો કે હૈદરાબાદ વાળો કીવર્ડ છે, હવે મારે ખાલી ગુજરાતીમાં એડ ચલાવવાની છે તો હું આ બધાને હટાવી દઈશ. એમ તમે ઠીક છે મિત્રો
5 7 10 20 બહુ તો 15 સારા કીવર્ડ યુઝ કરી દેજો, ઠીક છે. 15 તો બહુ થઈ ગયા, અને બને તો 10 થી 15 જ કરજો, ઠીક છે. એ પછી નીચે આવી જઈશું. તો મિત્રો હવે આપણે કીવર્ડ લઈ લીધા, ઠીક છે. હવે ટોપિકમાં તમારે કાંઈ કરવાની જરૂર નથી. એ પછી આવે છે પ્લેસમેન્ટ, ઠીક છે. હવે પ્લેસમેન્ટ તો ખાસ છે, તમારે કોઈ ખાલી તમે ઈચ્છો છો કે ખાલી કોઈ એક યુટ્યુબ ચેનલ ઉપર જ હું મારા વિડીયોની એડ ચલાવતો તમારે, ઠીક છે મિત્રો. આગળ જે છે, ઠીક છે મિત્રો, એ ચેનલને તમે, ઠીક છે મિત્રો, આગળ સર્ચ કરી શકો છો, ઠીક છે મિત્રો. તમે આગળ સર્ચ કરી શકો છો આ રીતે, ઠીક છે. અને એ યુટ્યુબ ચેનલને, ઠીક છે મિત્રો, તમે આગળ સિલેક્ટ કરી શકો છો, ઠીક છે મિત્રો. એ યુટ્યુબ ચેનલને સિલેક્ટ કરો છો, ઠીક છે મિત્રો, તો આગળ જોઈ શકો છો હું ખજૂરભાઈ સિલેક્ટ કરું છું, તો મારી એડ છે ખાલી ખજૂરભાઈના વિડીયોમાં જ ચાલશે. એ જ રીતે, ઠીક છે મિત્રો, તમે યુટ્યુબ ચેનલ સિલેક્ટ કરી શકો છો. બીજું મિત્રો ઓપ્શન છે આગળ, તમે, ઠીક છે, કોઈ પણ એક વિડીયો ઈચ્છો છો કે આ વિડીયોમાં સારા એવા વ્યૂઝ આવે છે, મારા રિલેટેડ છે, મારી ભાષામાં છે, અને આ વિડીયો જેટલા પણ લોકો જોવે એમને જ મારો આ વિડીયોની એડ આવે, ઠીક છે મિત્રો, તો તમે એ વિડીયોની લિંક પણ આગળ તમે સર્ચ કરી શકો છો, ઠીક છે મિત્રો. એ વગર તમે કોઈ વેબસાઇટમાં, એપમાં પણ, ઠીક છે મિત્રો, આગળ, ઠીક છે મિત્રો, એ એપ્લિકેશનને સર્ચ કરીને એપ્લિકેશનમાં પણ એડ ચલાવી શકો છો, ઠીક છે મિત્રો. તો અત્યારે આપણે આગળ કોઈ પણ પ્લેસમેન્ટ નથી રાખતા. હું ઈચ્છું છું કે મારી જે, ઠીક છે મિત્રો, જેટલા પણ લોકો યુટ્યુબ જોવે છે બધાને મારી એડ દેખાય, ઠીક છે મિત્રો. હું કોઈ પણ ચેનલ કે કોઈ પણ વિડીયો સિલેક્ટ નથી કરતો, પણ આ એટલા માટે તમને બતાવું છું કે ઘણીવાર બની શકે એવું કે તમારે કોઈ સ્પેશિયલ એક, ઠીક છે, યુટ્યુબ ચેનલને સિલેક્ટ કરવી છે, અથવા કોઈ સ્પેશિયલ એક વિડીયોને સિલેક્ટ કરવો છે એડ માટે, તો તમે એ પણ કરી શકો છો. એ પછી નીચે આવે છે, ઠીક છે મિત્રો, યોર વિડીયો. તમારે જે વિડીયોમાં એડ ચલાવવાની હોય, ઠીક છે મિત્રો, તમારે એ વિડીયોની લિંક છે અહીંથી કોપી કરી લેવાની છે. તો અહીંથી હું એ વિડીયોની લિંક છે કોપી કરી લઉં છું. કોપી કર્યા પછી તમારે આગળ એ વિડીયોની લિંક પેસ્ટ કરી દેવાની છે. જેવી પેસ્ટ કરશો એટલે વિડીયો આવી જશે આગળ. તમે, ઠીક છે મિત્રો, ફરીથી ફાઇનલ યુઆરએલમાં બીજી વાર એની એ યુઆરએલ પેસ્ટ કરી શકો છો. તમારી કોઈ વેબસાઇટ હોય, ઠીક છે મિત્રો, તો તમે વેબસાઇટની લિંક પણ પેસ્ટ કરી શકો છો. પછી ડિસ્પ્લે યુઆરએલ તમે ઈચ્છો તો લગાવી શકો છો, નહીં લગાવો તો કોઈ પણ વાંધો નથી. હવે તમારે આગળ લોંગ હેડલાઇન અને ડિસ્ક્રિપ્શન લખવાની રહેશે. જે સિમ્પલી તમારે શું કરવાનું, તમારું જે પણ વિડીયોનું ટાઇટલ હોય, ઠીક છે મિત્રો, એને જ તમે, ઠીક છે, કોપી કરીને પેસ્ટ કરી શકો છો, અથવા તમે આગળ ચેટ જીપીટીની હેલ્પ પણ લઈ શકો છો. હું અત્યારે આગળ બંને જગ્યાએ સેમ પેસ્ટ કરું છું તમને બતાવવા માટે, પણ તમે તમારી રીતે સારી એવી હેડલાઇન અને ડિસ્ક્રિપ્શન લખી શકો છો, ઠીક છે. હેડલાઇનમાં તમે તમારું જે પણ વિડીયોનું ટાઇટલ હોય એ જ લખી શકો છો. એ વગર તમે બીજી પણ, ઠીક છે મિત્રો, કોઈ સારી એવી લોંગ ડિસ્ક્રિપ્શન લખી શકો છો 90 વર્ડમાં, ઠીક છે મિત્રો. એ પછી તમારું બિઝનેસનું નામ લખવાનું છે. તમારું કોઈ બિઝનેસ ના હોય તો તમારે તમારું યુટ્યુબ ચેનલનું નામ જ લખી દેજો. એ પછી તમારે તમારો લોગો, ઠીક છે, તમારી જે પણ યુટ્યુબ ચેનલનો લોગો હોય, તમારો ફોટો હોય કે જે પણ લોગો હોય એડ કરી દેજો, ઠીક છે મિત્રો. એટલું કર્યા પછી, ઠીક છે મિત્રો, જોઈ શકો છો એક એડ થઈ ગઈ છે. એમ તમે મલ્ટિપલ વિડીયો એડ કરી શકો છો, ઠીક છે. હું અત્યારે એક જ કરું છું કેમ કે વિડીયો બહુ મોટો ના થઈ જાય એટલા માટે. એ પછી આગળ આવે છે બીડ. તમે, ઠીક છે મિત્રો, જો તમને રિકમેન્ડ પણ કરે છે કે 0.28 પૈસા, ઠીક છે મિત્રો, પર વ્યૂઝ માટે તમે આપી શકો છો. તો આપણે એટલા જ સિલેક્ટ કરશું. બને ત્યારે લગીને 0.30 પૈસાથી નીચે જ સિલેક્ટ કરજો, ઠીક છે મિત્રો. આ તમને કહેશે કે તમે ઘણીવાર 1 રૂપિયો કરો, 2 રૂપિયા કરો, પણ જો તમે યુટ્યુબ વિડીયોમાં એ પણ ખાસ કરીને ગુજરાતીમાં એડ ચલાવવાનો હોય તો 0.28 સિલેક્ટ કરજો. એ પછી ક્રિએટ કેમ્પેન ઉપર ક્લિક કરી દેવાનું છે, ઠીક છે મિત્રો, નીચે. એટલે જે છે આપણું કેમ્પેન છે લાઈવ થઈ ગયું છે. જોઈ શકો છો આગળ આપણું જે કેમ્પેન છે કમ્પ્લીટ થઈ ગયું છે. કન્ટિન્યુ ઓવરવ્યૂ કરી નાખશું, ઠીક છે મિત્રો. જેવું કરશું એટલે જોઈ શકો છો આપણું જે છે, ઠીક છે મિત્રો, પબ્લિશ થઈ ગયું છે અને આગળ ઇમ્પ્રેશન ઉપર જતું રહ્યું છે, ઠીક છે. હવે આગળ આપણું ફંડ ઓછું છે, મતલબ કે આગળ આપણે પૈસા એડ કરવાના કહે છે, ઠીક છે. તો હું આગળ બીજા 500 રૂપિયા એડ કરી દઈશ, ઠીક છે મિત્રો. એટલે જે છે આપણું આ એડ છે લાઈવ થઈ જશે. હવે મિત્રો લાઈવ થઈ ગયા પછી તમારે શું કરવાનું છે, કેમ્પેન ઉપર ક્લિક કરી ઓવરવ્યૂ ઉપર ક્લિક કરશો એટલે તમને આગળ એની ડિટેલ પણ જોવા મળી જશે, ઠીક છે. હવે તમારું કોઈ જૂનું કેમ્પેન હોય, ઠીક છે મિત્રો, તો તમે એ પણ આ જોઈ શકો છો. ધારો કે મેં પહેલા બંનેના મેં કેમ્પેન ચલાવેલા હતા એ જોઈ શકો છો, ઠીક છે. તો જોઈ શકો છો એમાં મને 962 ઇમ્પ્રેશન મળ્યા હતા, 527 વ્યૂઝ મળ્યા હતા, ઠીક છે મિત્રો. 0.09 પૈસામાં મને એક વ્યૂઝ મળ્યો હતો, ઠીક છે મિત્રો. જોઈ શકો છો વ્યૂ રેટ પણ સારો છે, 50 થી પણ વધારે છે, હોય 30-40 હોય તો સારું કહેવાય, 70-50 થી વધારે હોય તો સારું જ કહેવાય, ઠીક છે મિત્રો. તો એ રીતે જોઈ શકો છો, ઠીક છે મિત્રો. આગળ, ઠીક છે, કયો વિડીયો હતો, એમાં કેટલા મળ્યું, ઠીક છે, કેટલી કોસ્ટ આવી મને, એ બધી ડિટેલ આ રીતે આવી જશે, ઠીક છે. તમારું એકવાર એડ કેમ્પેન લાઈવ થઈ ગયું, ઠીક છે મિત્રો. 24 કલાક પછી
તમને આ રીતની બધી ડિટેલ જોવા મળી જશે. તો મિત્રો આ રીતે ઠીક છે, તમે તમારા કોઈ પણ વિડીયોમાં એક કેમ્પેન ચલાવી શકો છો અને જોઈ શકો છો. જો તમને વિડીયો ગમ્યો તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન. તમારો કોઈ પણ સવાલ હોય અથવા તમને કોઈ પણ પ્રોબ્લેમ આવે તો ડિસ્ક્રિપ્શનમાં મેં મારી 2 ઇન્સ્ટાગ્રામ આઈડીની લિંક આપેલી છે, ત્યાં મને ફોલો કરીને મેસેજ કરી શકો છો. તમારો યુટ્યુબના એડના રિલેટેડ અથવા બીજો કોઈ પણ સવાલ હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો. આપણે મળશું આવા જોરદાર નવા વિડીયોમાં.